બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અવેરનેસ દિવસ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। 26 જૂનના આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અવેરનેસ દિવસની પૂર્વ સંધ્યાએ થરાદ પોલીસ દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અવેરનેસ દિવસનું વિશેષ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન નશાબંધી અને ડિલિસિંગ ડ્રગ્સ ટ્રાફિકિંગ સામે જાગૃતિ ફેલાવવા માટે આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। થરાદ મથક ખાતે થરાદ ડિવિઝનના તમામ 6 પોલીસ સ્ટેશન છે। 6 પોલીસ સ્ટેશનના અખંડ ભારત પોલીસ મિત્રો છે, એમના અને બીજી જાહેર જનતામાં અમારા ગુજરાત સરકારના માનનીય ડીજીપી સાહેબ તરફથી જે આદેશ થયેલા છે તે આદેશ અનુસંધાને બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ સાહેબ અને અમારા રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબની સીધા આદેશથી અને સૂચનાથી આજે અમે નો ડ્રગ્સ ડ્રગ્સથી થતા નુકસાન અને એના વિશે જે જાગૃત કરવા માટે લોકોને જાગૃત કરવા માટે અખંડ ભારત પોલીસ મિત્રો જે અમારા છે, અખંડ ભારત પોલીસ મિત્રોને બોલાવેલ। આશરે 1000 જેટલી સંખ્યામાં લોકો બધા આવેલા અને આ તમામ એમને ડ્રગ્સથી થતા નુકસાન અને એનાથી કેવી રીતે આર્થિક નુકસાન થાય છે અને કેવી રીતે દેશને પણ નુકસાન થાય છે, આ બાબતે એક અમે જાગૃતિ લેવા માટેનો કાર્યક્રમ કરેલ। આ કાર્યક્રમમાં અખંડ ભારત પોલીસ મિત્રો અને પોલીસ પણ હાજર રહેલ, શ્રી ભારાઈ સાહેબ પણ હાજર રહેલ, પોલીસના અધિકારીઓ પણ હાજર રહેલ અને અમે સરસ મજાનો આ કાર્યક્રમ કરેલ છે। અને અમે લોકોને એવો સંદેશ આપવા માંગીએ છીએ કે ડ્રગ્સ રિલેટેડ ડ્રગ્સ કોઈ વેચાતું હોય અથવા ડ્રગ્સના કોઈ બંધાણીઓ હોય અને આપને ડ્રગ્સ બાબતે કોઈ પણ માહિતી મળે તો તરત ને તરત પોલીસને જાણ કરે, 100 નંબર ઉપર જાણ કરે, અમારા અધિકારીઓના નંબર છે એના ઉપર જાણ કરે અને એમનું નામ છે એ ગુપ્ત રાખવામાં આવશે અને એ બાબતમાં અમે કાર્યવાહી પણ કરશું। અમે પત્રકાર મિત્રોને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપને પણ કોઈ એવી ઇન્ફોર્મેશન મળે તો અમને અમારા ફોન નંબર ઉપર સંપર્ક કરશો અને અમે એ દિશામાં કડકમાં કડક કાર્યવાહી કરશું। એટલે આજનો જે કાર્યક્રમ છે ખાસ કરીને લોકોમાં જે ડ્રગ્સનું દૂષણ પેસી ગયું છે એ દૂર થાય અને લોકો સ્વસ્થ રહે અને આપણા દેશનો વિકાસ થાય એટલા માટેનો આ કાર્યક્રમ હતો। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।